લઘુ ઉદ્યોગ ભારતી અંકલેશ્વર અને પાનોલી ઉકાઈ દ્વારા અંકલેશ્વર જેઆઈડીસીના ગણેશ પ્લાઝા સ્થિત લા ફેસ્ટિવલ રેસ્ટોરન્ટમાં વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો। લઘુ ઉદ્યોગ ભારતી અંકલેશ્વર અને પાનોલી ઉકાઈ દ્વારા અંકલેશ્વર જેઆઈડીસીના ગણેશ પ્લાઝા સ્થિત લા ફેસ્ટિવલ રેસ્ટોરન્ટમાં વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો। આ શ્રેષ્ઠ પ્રસંગમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી। સંમેલન દરમિયાન પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને સંસ્થાના સક્રિય સભ્ય અશોક ગુજ્જરે ઉદ્દીપક વક્તવ્ય આપતા સભાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને વિચારણા કરવામાં આવી હતી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્નેહ અને મૈત્રી વધારવાનો તેમજ સંગઠનના સભ્યો વચ્ચે વ્યવસાયિક અને સામાજિક મૈત્રી મજબૂત બનાવવાનો હતો। લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આયોજિત આ મેળાને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો। આજના અમારા લઘુ ઉદ્યોગ ભારતીના સ્નેહ મિલન કાર્યક્રમમાં અમે અંકલેશ્વર અને પાનોલીના તમામ લઘુ ઉદ્યોગકાર મિત્રોને સાથે રાખીને સ્નેહ મિલન કાર્યક્રમનું જે આયોજન કરેલું છે, આ આયોજનનો મુખ્ય હેતુ એ હોય છે કે અમારા ઉદ્યોગોને નડતી સમસ્યાઓ, નાના નાના ઉદ્યોગોને જે ઉદ્યોગ ચલાવવામાં જે કંઈ તકલીફો પડે છે, તકલીફોનું નિરાકરણ કરવા માટે અમે એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરેલું હોય છે। તેમાં ઉદ્યોગોના પ્રશ્નોનું જે કંઈ પ્રશ્નો હોય એને અમે નોંધ લઈને સરકાર સુધી પહોંચાડીએ છીએ અને એનું શ્રેષ્ઠ નિરાકરણ આવે એવું મહેનત કરીએ છીએ અને અમારા આ કાર્યક્રમને અમે આયોજનને અમે પૂરો કરીએ છીએ। નમસ્તે। આજે લઘુ ઉદ્યોગ ભારતી અંકલેશ્વર તેમજ પાનોલી ઇકાઈના સંયુક્ત ઉપક્રમે સ્નેહ મિલનનું આયોજન કરેલું છે। અમે લઘુ ઉદ્યોગ ભારતી વર્ષના 5 કાર્યક્રમો રાખતા હોય છે, એમાંનો આ એક સ્નેહ મિલનનો કાર્યક્રમ છે। વર્ષમાં અમે એક વખત બધા પરિવાર સાથે મળીએ છીએ। લઘુ ઉદ્યોગ ભારતીનો મેન હેતુ નાના ઉદ્યોગોને પડતી જે કોઈ સમસ્યાઓ છે એમનું યોગ્ય સ્તરે યોગ્ય રજૂઆત કરીને અને નિરાકરણ લાવવાની અમે લોકો કોશિશ કરીએ છીએ। એવું અમારું આ દેશ લેવલનું સંગઠન છે। ગુજરાતની અંદર જિલ્લા વાઇઝ અમારી ઇકાઈ હોય છે અને એ રીતે અમે અંકલેશ્વર અને પાનોલી ઇકાઈનું આ આજે સ્નેહ મિલન છે। બધા મિત્રો બહુ સારી સંખ્યામાં આવેલા છે। બધા મિત્રોનો ખૂબ ખૂબ ઉદ્યોગ મિત્રોનો આભાર। નમસ્તે, જય હિન્દ। આજના અંકલેશ્વર અને પાનોલી ઇકાઈના લઘુ ઉદ્યોગ ભારતીના સ્નેહ મિલનમાં જે અમે આમંત્રિતો અને ઉદ્યોગકાર મિત્રો જે આજે બહોળી સંખ્યામાં હાજરી આપી એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારો એ રાષ્ટ્રહિતની સાથે ઉદ્યોગ હિત એ અમારો મુખ્ય હેતુ છે અને નાના મોટા ઉદ્યોગોને લગતા જે કંઈ પ્રશ્નો હોય છે એને અમે સરકાર સુધી રજૂ કરી અને પૂરતો ન્યાય અપાવવાની કોશિશ કરીએ છીએ। વીડિયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।